વડોદરાના આજવા રોડ ઉપર પાલિકાની કાર્યવાહીમાં વિક્ષેપ, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ। વડોદરા શહેરના આજવા રોડ ઉપર આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસના બંદોબસ્ત સાથે ટીપીમાં આવેલા રસ્તાને ખુલ્લા કરવા માટે પહોંચી હતી। જો કે ત્યાં ઘટના સ્થળે લોકટોળા એકત્ર થતા તેને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના આજવા રોડ ઉપર ઇબ્રાહિમ બાવાણી પાસે આવેલા ફાતિમા કોમ્પ્લેક્સ, આયસા પાર્ક, જૈનબ બાર પાર્ક પાસે રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી કરવા માટે આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસના બંદોબસ્ત સાથે પહોંચી હતી। જો કે વિસ્તારના લોકોએ વિરોધ કરતા આજે મામલો બિચક્યો હતો। માત્ર આ જ વિસ્તાર નહીં, આગળથી સમગ્ર રસ્તો ખુલ્લો કરવા લોકોએ માંગ કરી હતી। ટોળું એકત્ર થતા પાલિકા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેને લઈને પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। આ બનાવમાં મોબાઈલ તૂટવા સાથે 2 થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી। ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે સ્થાનિક લોકોએ આક્ષેપ કરીને કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા।